નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવેગ વિશે ભણ્યા. ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતા ફેરફારને આધારે આપણે પ્રવેગનું સૂત્ર લખ્યું કે પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં તે માટે લાગતો સમય. આના આધારે આપણે આવું સૂત્ર લખી શકીએ a બરાબર v u t. આ આપણને પ્રવેગનું સૂત્ર મળ્યું હતું. અહીંયા પ્રવેગના સૂત્રને આધારે આપણે પ્રવેગનો SI એકમ તારવ્યો. SI એકમ વેગમાં થતો ફેરફાર એટલે મીટર પ્રતિ સેકન્ડ અને સમય ફરી પાછો એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડ રેઝ ટુ -2 આવું પણ આપણે લખી શકીએ. પ્રવેગ છે એ સદિશ રાશિ છે એવું પણ આપણે કહ્યું. અહીંયા આપણે પ્રવેગને આધારે ત્રણ કન્ડિશન રજૂ કરી હતી. યાદ કરો ફરી પાછી કે જો v is greater than u હોય તો આપણે કંઈક કહેતા હતા v is greater than u. અંતિમ વેગ છે પ્રારંભિક વેગ કરતા વધારે હોય તો a નું મૂલ્ય આપણને ધન મળતું હતું. પ્રવેગિત ગતિ કહીશું. v is less than u હોય તો a નું મૂલ્ય ઋણ મળતું હતું જેને આપણે પ્રતિ પ્રવેગી ગતિ કહીશું. અને ત્રીજું v u તો પ્રવેગનું મૂલ્ય આપણને શૂન્ય મળતું જેને આપણે અચળ પ્રવેગી ગતિ કહી હતી. આટલું ક્લિયર હોય તો આપણે આજે પ્રવેગ આધારિત કેટલાક દાખલાઓ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો સૌપ્રથમ જોઈએ તમારી ટેક્સ્ટબુક નું ઉદાહરણ નંબર 8.4. ખાસ સમજો શું કહ્યું છે ઉદાહરણ નંબર 8.4 માં. રકમ જોઈએ. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. જો આપણને 30 સેકન્ડ આપી છે 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. અહીંયા કઈ આપણને કીધું છે સ્થિર અવસ્થામાંથી. આ શબ્દો ખાસ યાદ રાખજો. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે સાયકલને એવી રીતે બ્રેક મારે છે, કૂતરું આડું પીડ્યું છે, કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પર સેકન્ડ થતો હોય. તો બંને કિસ્સામાં જો અહીંયા બંને કિસ્સા એવું લખ્યું છે, તમને બે કિસ્સા સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ બંને કિસ્સામાં સાયકલનો પ્રવેગ શોધવાનો છે. ચાલો આપણે પહેલા બંને કિસ્સા સ્પષ્ટ કરીએ. તો અહીંયા હું બંને કિસ્સા અલગ લાવીશ. સૌથી પહેલા હું પ્રથમ કિસ્સાની ગણતરી કરું. પ્રથમ કિસ્સામાં આપણને કેટલી માહિતી આપી છે એ આપણે જોઈએ અને આપણે મૂકીએ. પછી એને આધારે આપણે દાખલો ગણશું. આ પ્રથમ કિસ્સો. અહીંયા બીજો કિસ્સો અથવા દ્વિતીય કિસ્સો કહીશું આપણે. કિસ્સો ન કરતા હો, અહીંયા કિસ્સો છે. તમને કિસ્સામાં ગાંધી બાપુ દેખાય છે. આ પ્રથમ કિસ્સો અને દ્વિતીય કિસ્સો. ચાલો સમજીએ. તો પ્રવેગ શોધવા માટે આપણી પાસે કેટલી વસ્તુ હોવી જોઈએ સમજો. જો દાખલો ગણવા માટે આપણને કેટલી વસ્તુ આપી છે અને કઈ વસ્તુ શોધવાની છે આપણને ખબર હોવી જોઈએ. તો આ v એટલે કે અંતિમ વેગ આપણી પાસે હોવો જોઈએ. આ u આપણી પાસે હોવો જોઈએ. આ t હોવો જોઈએ. આ ત્રણ વસ્તુ હોય તો આપણને પ્રવેગ મળી જાય. v ઓછા u ના છેદમાં t. ચાલો પ્રથમ તબક્કાની વાત કરીએ. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે એટલે કે રાહુલની પ્રારંભિક અવસ્થા રાહુલે ગતિની શરૂઆત
શરૂઆત કરી ત્યારે રાહુલનો પ્રારંભિક વેગ પ્રથમ તબક્કામાં u બરાબર કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? સ્થિર અવસ્થા. ચાલો સ્થિર અવસ્થા હોય ત્યારે પદાર્થનો વેગ કેટલો હોય? તો સ્થિર અવસ્થામાં પદાર્થનો વેગ 0 લઈશું. હંમેશા સ્થિર અવસ્થામાં પદાર્થનો વેગ 0 લઈશું. જો અહીંયા એક વાત ધ્યાન રાખજો. ઘણી બધી વખત તમને એવું કહેવામાં આવશે, ક્યાંક એવું કહેશે કે સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત થઈ, અથવા એવું કહેશે કે બ્રેક મારીને ગાડી અટકી જાય છે, બ્રેક મારતા ગાડી અટકી જાય છે. તો સ્થિર અવસ્થામાં શરૂઆત કરી તો u0 લઈશું, બ્રેક માર્યા પછી ગાડી અટકી તો v0 લઈશું. ખાસ યાદ રાખજો, અટકવું સ્થિર થવું ત્યારે આપણે વેગનું મૂલ્ય 0 લઈશું. તો અહીંયા u બરાબર આપણને 0 મળ્યો. આ સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને શરૂ કર્યા પછી 30 જ સેકન્ડમાં રાહુલભાઈ કેટલો વેગ પ્રાપ્ત કરે છે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે મને v મળે છે 6 મીટર સેકન્ડ ઇન્વર્સ, જેને મીટર પ્રતિ સેકન્ડ પણ કહી શકીએ છીએ. અને એને માટે લાગતો સમય t બરાબર 30 સેકન્ડ આપ્યો છે. આ પ્રથમ તબક્કાની આપણને માહિતી મળી. દ્વિતીય તબક્કાની વાત કરીએ. 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થયો. સમજો, બીજા કિસ્સામાં તમને એવું કીધું છે કે 5 સેકન્ડમાં વેગ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે અહીંયા એવું કહી શકો કે અંતિમ વેગ v, બીજા તબક્કા માટે અંતિમ વેગ v 4 લેશું. તો પ્રશ્ન એ થાય કે બીજા તબક્કા માટે પ્રારંભિક વેગ આ જ લેવાનો? ના. તો સ્થિર અવસ્થામાંથી સ્પીડ પકડી વેગ વધ્યો, પહેલો તબક્કો. હવે અહીંયા આ 6 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતો હતો એને બ્રેક મારી. તો બીજા તબક્કા માટે પહેલા તબક્કાનો અંતિમ વેગ એ બીજા તબક્કાનો પ્રારંભિક વેગ થશે. ખાસ યાદ રાખજો, પ્રથમ તબક્કાનો અંતિમ વેગ એ બીજા તબક્કાનો પ્રારંભિક વેગ. તો આપણા પ્રથમ તબક્કાનો અંતિમ વેગ કેટલો હતો? 6 મીટર સેકન્ડ ઇન્વર્સ, 6 મીટર પ્રતિ સેકન્ડ. વેગ કેટલો થયો? જો બ્રેક મારે તો વેગ વધે કે ઘટે વિદ્યાર્થી મિત્રો? ક્યારે સાંભળ્યું છે બ્રેક મારીને ગાડીની સ્પીડ વધી? એ તમે ભૂલમાં બ્રેકની જગ્યાએ લીવર દબાવી દો તો અલગ વાત છે. તો વેગ ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થયો. અને એને માટે લાગતો સમય કેટલો આપ્યો છે? ઓન્લી 5 સેકન્ડ, 5 સેકન્ડ. તો અહીંયા પણ આપણે પ્રવેગ શોધવાનો છે, અહીંયા પણ આપણે પ્રવેગ શોધવાનો છે. આપણને સામગ્રી મળી ગઈ. હવે આપણે રકમ સૂત્ર આધારે આપણે જવાબ આપવાનો. ચાલો સૌપ્રથમ પહેલા તબક્કાની ગણતરી કરીએ. તો પ્રવેગ a બરાબર v - u/t. આપણો v કેટલો છે? 6. u કેટલો છે? 0. સમય કેટલો છે? 30. આ બધું ચેક કરો. બધું મીટર પ્રતિ સેકન્ડમાં છે ને? આ મીટર પ્રતિ સેકન્ડમાં છે, આ સેકન્ડમાં છે, મીટર પ્રતિ સેકન્ડમાં છે. ઓકે, તો દાખલો ગણવાનો. તો જો ઘણીવાર એવું થશે અહીંયા તમને કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે અને અહીંયા સેકન્ડ આપ્યું છે. તો પ્રવેગમાં હંમેશા આપણે મીટર પ્રતિ સેકન્ડના સ્વરૂપમાં દાખલાઓ આવે એવી રીતે રાશિ બદલાવશું. હમણાં હું એક ઉદાહરણ કરાવીશ એટલે તમે સ્પષ્ટ થશો. તો 6 - 0 એટલે 6 અને 30. સાદુરૂપ આપો. 6 × 5 = 30. 1/5. આ 1/5 ઈ સારું ન લાગે. આવી રીતે જવાબ સ્વીકારવામાં આવતો નથી. લખો તો કદાચ અડધો માર્ક કપાવવાની શક્યતા રહે. તો 1/5 એનું સાદુરૂપ શું થાય? તો એનું સાદુરૂપ થાય 0. અસર સમજાણું નહીં એવું બની શકે. ઘણા વિદ્યાર્થીઓ કે સર 1/5 એટલે 0.2 કેવી રીતે? એવું અમને સમજાણું નહીં. તો ચાલો હું તમને સમજાવું. આ 1/5 પણ સમજ ખાતર હું અંશ અને છેદને 10 વડે ગુણું છું. જો બંનેને હું 10 વડે ગુણું તો મારા મૂલ્યમાં કઈ
નથી. મારા મૂલ્યમાં મેં ફેરફાર નથી થતો એટલે 5 2 10 એટલે જવાબ આવ્યો 2 ના છેદમાં 10. હવે 2 ના છેદમાં 10 છે એટલે તમે 0.2 વડે લખી શકો છો. 2 ના છેદમાં 10 છે એટલે તમે 0.2 વડે લખી શકો છો. તો આપણને આ પ્રથમ તબક્કાનો પ્રવેગ કેટલો મળ્યો? 0.2. શું 0.2? મીટર પ્રતિ સેકન્ડ કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ? તો અહીંયા આપણને પ્રવેગ મળ્યો છે એટલે આપણે લખશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો અહીંયા આપણે કન્ડિશન રજૂ કરી હતી કે જો v નું મૂલ્ય u કરતા વધારે હોય તો પ્રવેગ ધન મળે, પ્રવેગની ગતિ થાય. અહીંયા જુઓ આ v નું મૂલ્ય u કરતા વધારે છે, v નું મૂલ્ય u કરતા વધારે છે, પ્રવેગ ધન મળ્યો. આને કેવી ગતિ કહેવાય? તો અહીંયા તમે આવું પ્રવેગિત ગતિ એવું લખી શકો, તમને પૂછ્યું ન હોય પણ તેમ છતાં તમે જો આવું લખો તો તમારી પેપર ચેપ્ટર ઉપર સારી ઇમ્પ્રેશન પડે કે નહીં આ બાબલાને એક વ્યક્તિને આ ખબર છે, આ રાજકુમારને એક રાજકુમારીને આને પ્રવેગિત ગતિ કહેવાય એવી ખબર છે. ઈ ભાઈને પેપર ચેક કરતા સરને ખબર પડે એટલા આવું તમે લખી શકો. બીજા તબક્કામાં જોઈએ. બીજા તબક્કામાં પણ આપણને મૂલ્યો આપી દીધા છે. આપણે અહીંયા જોઈએ પ્રવેગનું સૂત્ર શું છે? a બરાબર v u by t. ખાસ અહીંયા ખાસ ચાલો આપણા માટે v કેવો થશે? 4. u કેટલો થશે? 6. u આપણો 6. t બરાબર 5. જવાબ શું છે? 4 માંથી 6 બાદ થાય. 4 માંથી 6 આ તમને ગણિતમાં આવડે છે -2/5. ફરી પાછું આ 1/5 બરાબર 0.2 હોય તો આ ડબલ થયું 2/5 કેટલું થાય? 0.4 થાય. ન સમજાય તો ફરી પાછું આવું કરવાનું 2/5 10 10 એટલે આ થઈ ગયું 20/5 ગુણ્યા 10. આને નો ગુણ્યા અને તો પાછા ત્યાં આવી જશે એટલે 5 4 20 5 4 20 4 ના છેદમાં 10 એટલે જવાબ આવ્યો 0.4. જવાબ આવ્યો 0.4. ઉતાવળમાં 0.4 લખી નહીં ભૂલવાનું. ઉતાવળમાં 0.4 નહીં લખવાનું. આ માઈનસ ભૂલાવા જોઈએ નહીં. આ જો માઈનસ ભૂલી જાવ તો તમારા માર્ક્સ માઈનસ થાય. તો જાતો ફેર ન પડે, માર્ક્સ માઈનસ થાય. 0.4 એકમ લખશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બતાવી ખાસ આ આપણને બીજા તબક્કા માટે પ્રવેગ મળ્યો. જુઓ તો બીજી કન્ડિશન યાદ કરો. v u કરતા નાનો હોય તો પ્રવેગ ઋણ મળે. પ્રતિ પ્રવેગી જો પ્રવેગ ઋણ મળ્યો કેવી ગતિ કહીશું? પ્રતિ પ્રવેગી ગતિ. તો આ તમારી ટેક્સ્ટબુક નું ઉદાહરણ. તો અહીંયા પ્રથમ તબક્કામાં વેગમાં વધારો થયો, જવાબ ધન મળ્યો. બીજા તબક્કામાં પ્રવેગ વેગમાં ઘટાડો થયો, જવાબ ઋણ મળ્યો. બીજું એક ઉદાહરણ જોઈએ. એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો બસનો પ્રવેગ શોધો. સમજો એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો બસનો પ્રવેગ શોધો. તમને એમ થશે ઓહો સર આવો સેલો દાખલો મજા પડી. આપણે જોઈએ બસની ગતિ 80 હતી અને 60 થઈ એટલે આપણા માટે u બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક અને v બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક અને t બરાબર કેટલી સેકન્ડ આપી છે? 5 સેકન્ડ. તમે બધા દાખલો ઉતાવળમાં આવી રીતે ગણો. જો સમજો દાખલો એક બહુ સેવો દાખલો છે. જો મજા આવે. a બરાબર v u by t. આપણો v કેટલો આવ્યો? આપણો v કેટલો આવ્યો? તો કે 60. u કેટલો આવ્યો? તો કે 80. t કેટલો આવ્યો? તો કે 5. 60
60 - 80 બરાબર -20/5 બરાબર -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણે જવાબ લખી નાખીએ, હરખ પદુલાથી બોક્સે દોરી નાખીએ અને આગળ વ્યા જઈએ. અને પછી ઘરે જઈને પેપર જોઈએ ત્યારે ખબર પડી હે આયા તો કિલોમીટર પ્રતિ કલાક હતા અને આ તો આપણને સેકન્ડમાં આવ્યું છે. તો આ આખો દાખલો તમારો ખોટો છે. અહીંયા તમારે આ બંનેની રાશિ, આ બંનેના એકમો સમાન કરવા પડશે. તો એવા સંદર્ભે તમે કિલોમીટર પ્રતિ કલાકમાં ગણતરી કરી શકશો નહીં. તો આપણે શું કરશું સમજો ખાસ. આ ખોટો મેં એટલા માટે ગણાવ્યો છે કે તમે બીજી વાર ધ્યાન રાખો અને આવી રીતે દાખલો ન ગણી નાખો. તો અહીંયા આપણે સૌપ્રથમ આ જે કિલોમીટર પ્રતિ કલાક આપ્યા છે એ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું. યાદ છે ને કયો લેક્ચર? જૂના લેક્ચરમાં આપણે પતિ ફેરવવાની ઘટના સમજાવી હતી. તો અહીંયા આપણે પતિ બદલવા પડશે. કેવી રીતે બદલશું જોઈએ. ચાલો, આ 80 કિલોમીટર એના મીટર કેટલા થાય? તો કે 1000. સમય કેટલો? 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. સાદું પાકો મીંડા ઉડી ગયા. હવે સાદું પાકો તો 80 × 10 એટલે કે 800 અને 800 ભાગ્યા 36. એવું ન કરવું હોય તમારે તો ફરી પાછા આપણે ભાગ પાડીએ. 80 ના ભાગ 20 × 2 40 અને 40 × 2 80 અને 10 ને એમને રહેવા દીધા. હવે 36 ના ભાગ 18 × 36 એટલે કે 6 તેરી 18 અને 18 × 36. જો આવી રીતે નાના જેટલા નાના સ્વરૂપ કરશું એટલો ભાગ પાડવાનો તમને સરળ પડશે. આ બે ઉડી ગયા. આ 6 ના ફરી પાછા ભાગ પડશે કે ભાઈ 2 તેરી 6 એટલે આ બે ઉડી ગયા. તો જવાબ આવ્યો 20 × 10 એટલે કે 200/3. હવે 200/3 કરો. 200/3 કરો. આ સોરી આ 3 તેરી 9. 200/3 તેરી 9 એટલે આપણે અહીં 200/9 કરશું. 9 દુ 18 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યું 0. 9 × 2 18 ફરી પાછા 2 ઉપરથી ઉતાર્યું 0. 9 × 2 18 ફરી પાછા 2 ઉપરથી ઉતાર્યું 0. 9 × 2 18 ચાલ્યા જશે. આને તમે ગણિતમાં કઈ 22.22 2 નો 12 એવું કંઈક કહો છો. આપણે પોઈન્ટ પછી બે જ મૂલ્યો લેવાના છે એટલે અહીંયા આમ રદ કરી નાખજો. મને અહીંયા 80 કિલોમીટર પ્રતિ કલાકના મીટર પ્રતિ સેકન્ડ મળ્યા 22.22. જો આવો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે કે જેમાં તમારી પાસે મહેનત જાજી કરાવવામાં આવે એટલે તૈયાર રહેવું, ટુ બી પ્રિપેર. અને આ સાદું આવી બધી પ્રક્રિયાઓ શક્ય બને એટલા વધારે દાખલાઓ ગણશો તો તમે ઝડપથી કરી શકશો. અહીંયા ફરી 60 માટે જોઈએ. 60 યાદ કરો મેં તમને કંઈક આવું કીધું હતું 5/18 વડે ગુણો. આવું પણ કીધું હતું કે 1000/3600 આપણે દર વખતે નહીં યાદ રાખીએ. 5/18 નો ગુણાકાર કરશું એટલે આ શૂન્ય ઉડાડવાની 2 5 ની આપણી મહેનત ઓછી થઈ જશે. હવે અહીંયા ફરી પાછા તમે ભાગ પાડો. અહીંયા 30 60 ના ભાગ પાડી આપણે 15 2 30 અને 30 2 60 અને ગુણ્યા 5. 3 2 6 અને 6 તેરી 18. તો અહીંયા બે વધશે.
15 દુ 30 અને 15 દુ 30 ને 3 પંચા 15 એટલે 150 ભાગ્યા 9 કરવાના છે 150 ભાગ્યા 9 કરો તો ફરી પાછો ભાગાકાર કરશું 150 ભાગ્યા 9 તો ભાગાકાર તમે કરજો મને ખબર છે જવાબ આપણે સમય નથી બગાડતા એટલે હું જવાબ લખું છું 16.67 મીટર પ્રતિ સેકન્ડ 16.67 મીટર પર સેકન્ડ હવે આપણને આપણું u અને આપણું v મળ્યું હવે તમે દાખલો ગણી શકો જુઓ તમને આ 80 અને 60 જોઈને આમ હરખ છે તો ઓહો આ તો ઝડપથી બાદબાકી થઈ જશે હવે શું કર્યું હવે દાખલો ગણો જોઈએ હવે આપણે આપણું સૂત્ર મૂકીએ કે ભાઈ પ્રવેગ a બરાબર v - u / t આપણો v કેટલો થશે તો આપણો v થશે 16.67 16.67 માઈનસ આપણો u કેટલો થશે 22.22 22.22 અને t કેટલો આવ્યો છે આ તો 5 સેકન્ડ જ છે એટલે એમાં કઈ પ્રશ્ન નથી 5 સેકન્ડ બાદબાકી કરો 16.67 માંથી 22.22 બાદ કરશું તો આપણને -5.55 મળશે બાદબાકી તમે જાતે કરજો ભાગ્યા 5 ભાગાકાર કરો 5 * 5 = 5 * 5 = 5 જવાબ આવ્યો -1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ખાસ કરજો પ્રવેગ આવે ત્યારે ભૂલતા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેવી ગતિ થશે પ્રતિ પ્રવેગી અહીંયા કીધું છે તો વેગ ઘટે એટલે પ્રતિ પ્રવેગ વધે તો પ્રવેગ તો ફરી ખાસ સમજો જ્યારે કિલોમીટર પ્રતિ કલાક પ્રવેગના દાખલામાં જ્યારે કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે ત્યારે ફરજિયાત રૂપે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશું આ દાખલાનો જવાબ આપણને મળશે -1.11 એટલે સાદુ રૂપની પ્રક્રિયાઓ તમે જાતે કરશો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો જો ફરી પાછું અહીંયા આવ્યું કે રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે એટલા માટે આપણો પ્રારંભિક વેગ u બરાબર શું લઈશું આપણે 0 લઈશું પ્રારંભિક વેગ આપણો u બરાબર 0 t બરાબર 10 મિનિટમાં એનો વેગ વધીને 40 કિલોમીટર પ્રતિ કલાક થતો હોય કેટલી મિનિટ 10 મિનિટ જો એ મિનિટ આપી છે તો અહીંયા તમારે v પણ બદલવો પડશે અને t પણ બદલવો પડશે વેગ આપણો 40 કિલોમીટર પ્રતિ કલાક ફરી પાછા કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 40 ગુણ્યા 5 છેદમાં 18 યાદ છે ને આ 5 ના છેદમાં 18 1000 ના છેદમાં 3600 અથવા 5 ના છેદમાં 18 આની પહેલાનું એક્ઝામ્પલ આપણે કીધું તમને યાદ હોય તો કે જો 80 બરાબર 22.22 મળતું હોય તો 80 ના અડધા 40 બરાબર કેટલું મળે 11.11 મળવું જોઈએ આવું મેં યાદ રાખ્યું છે તમારે યાદ રાખવું જોઈએ સાદું જાતે આપજો અને 11.11 આવે છે કે નહીં ચેક કરજો તો અહીંયા v બરાબર મને મળશે 11.11 મીટર પર સેકન્ડ v કેટલો મળ્યો મને 11.11 ચલો t બરાબર 10 મિનિટ અને સેકન્ડમાં ફેરવવી હોય તો 1 મિનિટની 60 સેકન્ડ તો 10 મિનિટની કેટલી સેકન્ડ
અહીંયા 3600 ન કરતા મિનિટ છે, કલાક નથી. અહીંયા 3600 ન ગુણતા કલાક ને સેકન્ડમાં ફેરવવું તો 3600, પણ મિનિટ છે, મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે આપણે 60 વડે ગુણીશું એટલે 600 સેકન્ડ. તો આપણને આ બંને એકમો રૂપાંતરિત સ્વરૂપમાં મળી ગયા. હવેનો દાખલો આપણા માટે સહેલો છે. પ્રવેગ a બરાબર v u t. આપણો v કેટલો છે? 11.11 માઈનસ 0 u આપણો 0 છેદમાં t બરાબર કેટલું? 600. તો પ્રવેગ a બરાબર આપણને શું મળશે? 11.11 ભાગ્યા 600. તો પ્રવેગ a બરાબર આનું સાદુરૂપ આપો અને જવાબ હોમવર્કમાં જણાવો. a બરાબર 11.11 ભાગ્યા 600 જવાબ આપો અહીંયા લખો અને હોમવર્કમાં જણાવો. પ્રતિ પ્રવેગી ગતિ છે કે પ્રવેગિત ગતિ છે એને માટે જવાબ આપવાની જરૂર નથી. એને માટે તો તમને અહીંથી ખબર પડી જશે u કેટલો છે અને v કેટલો છે. તો u કરતા v મોટો છે, તો અહીંયા જ પ્લસ આવ્યું છે, અહીંયા માઈનસ નથી, અહીંયા પ્લસ છે. તો અહીંયા તમે એવું કહી શકશો કે આ પ્રવેગિત ગતિ છે. તો તમને અહીંયા જવાબ ધન મળશે. તો આજના આ ત્રણ ઉદાહરણ કે જે પ્રવેગને લગતા ઉદાહરણ હતા. જો આ કોઈ ઉદાહરણમાં ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો તમે સોલ્વ કરી શકો છો, પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વના પ્રશ્નો, આ પાઠના ખૂબ જ મહત્વના પ્રશ્નો કે જે આલેખ વડે ગતિનું નિરૂપણ છે, આલેખના ઉપયોગો છે, અચળ પ્રવેગી ગતિ છે અને સમીકરણોની તારવણી જેવા એકમો ભણશું કે જે ખૂબ પરીક્ષામાં પૂછાઈ જાય એવા છે, ખૂબ ઉપયોગી એવા પ્રશ્નો છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ.